આફ્ટરનૂન અને શરૂઆત કરીએ હવે માર્કેટની અપડેટ સાથે. તો જે રીતે આજે એક ખાસ સેશનની આપણે શરૂઆત જોઈ, નિફ્ટી પર નજર કરી લઈએ. જોઈ રહ્યા છીએ એક મજબૂતી 21,630ના લેવલ્સ જોઈ રહ્યા છીએ, પરંતુ એક ફ્લેટ કારોબાર સાથે આપણને કારોબાર દેખાઈ રહ્યો છે. સેન્સેક્સની પણ ચાલ પર નજર કરીએ, જ્યાં પણ આજે ખાસી એક શરૂઆતમાં જ આપણને મજબૂતી દેખાઈ રહી હતી. અત્યારે એક ઘટાડો છે ફ્લેટ, પરંતુ એક થોડા ઘણા એક દબાણ સાથે 71,670 તરફ. મિડ કેપ 48,125 પર છે. 300 અંકની મજબૂતી અત્યારે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સમાં દેખાઈ રહી છે. અને અત્યારે આઉટ પરફોર્મન્સ જે છે આપણે હેડલાઇન્સમાં પણ જોયું, કોટક મહિન્દ્રા બેંકના જે રીતે પરિણામ જાહેર થયા છે ત્યારબાદની એક મજબૂતી આવી છે નિફ્ટી બેંકમાં. 450 અંક ઉપર અત્યારે 46,000ને પારના લેવલ્સ આપણે જોઈ રહ્યા છીએ. મજબૂતી સાથે 1% ઉપર છે નિફ્ટી બેંક. સ્ટોક સ્પેસિફિક એક્શન પોઝિટિવ, જ્યાં 150 કાઉન્ટર્સ અત્યારે એડવાન્સ તરફ છે એનએસસી પર, તો 922 શેર્સ ઘટી રહ્યા છે. નિફ્ટી ગેનર્સ જોઈ લઈએ તો કોલ ઇન્ડિયા આજે પાવર કાઉન્ટર્સ પણ ખાસી એક મજબૂતી બતાવી રહ્યા છે. ત્યારબાદ કોટક મહિન્દ્રા બેંક પરિણામ બાદ 3% ઉપર છે. પાવર ગ્રીડ, આઈસીઆઈસીઆઈ બેંકમાં પણ એક મજબૂતી જોઈ રહ્યા છીએ. ઘટનારા શેર્સ છે HUL ખરાબ નંબર્સ બાદ એક ખાસું દબાણ આજે સવારથી ઇનફેક્ટ આપણે પ્રી ઓપનિંગથી જોઈ રહ્યા છીએ કે અત્યારે 3.5%નું એક દબાણ છે. TCS પણ 1% નીચે. ઇન્ડસઇન્ડ બેંક, M&M, નેસ્લે ઇન્ડિયા જેવા શેર્સ જે છે હાલ આપણને ઘટાડા સાથે કામકાજ કરતા દેખાઈ રહ્યા છે. ત્યારબાદ નજર કરી લઈએ અન્ય કાઉન્ટર્સ તરફ, જ્યાં આજે આપણને ખાસ કરીને એક એક્શન દેખાડી રહી છે. પરંતુ એ પહેલાં માર્કેટ પર વ્યૂ લઈ લઈએ આપણા એક્સપર્ટ પાસેથી. LKP સિક્યોરિટીઝના કુનાલ શાહ હવે આપણી સાથે જોડાઈ ગયા છે. કુનાલ, સ્વાગત છે આપનું ગુડ આફ્ટરનૂન શો પર, અને થેન્ક યુ. આજે એક ખાસ સેટરડેનું એક સેશન માર્કેટ માટે રેગ્યુલર ટ્રેડિંગ સેશન રહ્યું છે, તમે અમારી સાથે જોડાયા છો. સૌથી પહેલાં સમજી લઈએ, કારણ કે જે રીતે આજે એક શરૂઆત જોઈ, નવા લેવલ્સ મિડકેપમાં બનતા જોયા, ત્યાંથી થોડું કરેક્શન છે માર્કેટમાં નો ડાઉટ, પરંતુ અત્યારે નિફ્ટી ફ્લેટ તો નિફ્ટી બેંકમાં કોટક મહિન્દ્રા બેંકના એક પોઝિટિવ પરિણામનું એક રિએક્શન આપણે જોઈ રહ્યા છીએ મજબૂતી સાથે. હવે આગળ કઈ રીતે ઇન્ડેક્સને જોઈ રહ્યા છો? આઈ થિંક ગુડ આફ્ટરનૂન ચાંદની. પહેલી વાત તો અગર માર્કેટ્સને જો તો તમે બ્રોડ કન્સોલિડેશનના ફેઝમાં છે. આપણે જે કરેક્શન જોયેલું 21,500નું જે આપણે સપોર્ટ લીધું છે ડાઉનસાઇડ ઉપર, 21,700નું એક રેઝિસ્ટન્સ પણ છે. સો ક્લિયર કટ આપણે એક 200 પોઈન્ટની રેન્જમાં છે જ્યાં ફસાયેલા છે, અને આઈ થિંક આગળ જતાં પણ આપણે 2-3 દિવસ માટે આ જ રેન્જમાં ટ્રેડ કરશું. હું નિફ્ટીમાં બુલિશ થઈ જઈશ એકવાર માર્કેટ 21,750ના ઉપર ક્લોઝિંગ આપે છે. એના પછી વાપસ બુલિશ અપટ્રેન્ડ ચાલુ થઈ જશે, જે માર્કેટને નવા હાઈ સુધી લઈ જશે. પણ જ્યાં સુધી આ લેવલ નથી તૂટતું ત્યાં સુધી અગ્રેસિવ લોંગ પોઝિશન્સ નથી કરવાની. જ્યાં સુધી બેંક નિફ્ટીની વાત છે, આ તો ડેફિનેટલી વીક જ છે બીકોઝ ઓફ HDFC બેંક માટે 46,500 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. જ્યાં સુધી આ રેઝિસ્ટન્સ નથી નીકાળતું ડિસાઇસિવલી, ત્યાં સુધી મારો અપ્રોચ સેલ ઓન રાઇઝનો જ હશે બેંક નિફ્ટીમાં. HDFC બેંક શાયદ હજી પણ આપણને ડાઉનસાઇડના લેવલ્સ બતાવી શકે છે. 45,500 એક સપોર્ટ છે, 46,500 એક રેઝિસ્ટન્સ છે. સો 1,000 પોઈન્ટ્સની રેન્જ છે જેના અંદર બેંક નિફ્ટી ફસાયેલું છે. સો આઈ થિંક બેંક નિફ્ટી પર ક્લિયર કટ વ્યૂ નથી બનતો આ લેવલ્સ પર. શું કહીશ અવોઇડ કરે યા પોઝિશન્સ લાઇટ રાખે બેંક નિફ્ટી ઉપર. એક વ્યૂ આપણને એક બનતો દેખાઈ રહ્યો છે ખાસ આગળ માર્કેટ પર. આગળ નજર કરીએ તો જે રીતે કોટક મહિન્દ્રા બેંક Q3ના નંબર જે છે એ જાહેર થયા છે બેંક દ્વારા, તો જાણી લઈએ નંબર પર ડિટેલ્સ આપણે લઈએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. કેવા પરિણામ અને સ્ટોક પર રિએક્શન કઈ રીતે? તો આજે નિફ્ટીની દિગ્ગજ કંપની કોટક મહિન્દ્રા બેંકે પોતાના Q3 FY24ના પરિણામ જાહેર કર્યા છે. તો વાય ધોરણ નફા પર નજર કરીએ તો લગભગ આપણને ત્યાં 7.5%નો ગ્રોથ જોવા મળ્યો છે. 2,792 કરોડની સામે 3,005 કરોડના આપણે નફો આવતો જોવા મળ્યો છે, અને અંદાજ કરતાં પણ વધુ સારો નફો આપણે જોઈ રહ્યા છે. ત્યાં બીજી તરફ એનઆઈએસના નંબર્સમાં નજર કરશું તો 5,653 કરોડથી લગભગ 100% વધીને 6,554 કરોડની એનઆઈ નજર આપણને આવતી જોવા મળી છે. અને અગર તેના અનુમાન પર નજર કરીએ તો તે લગભગ 6,430 કરોડના આપણને જોવા મળ્યા છે. ત્યાં જ ગ્રોસ એનપીએ પર નજર કરીએ તો ત્યાં આપણને મામૂલી એવો ઉછાળો જોવા મળ્યો છે. ગ્રોસ એનપીએ જે છે તે 6,087.2 કરોડથી વધીને 6,301.7 કરોડ આપણને જોવા મળી છે. પરંતુ નેટ એનપીએમાં આપણને ઘટાડો જોવા મળ્યો છે, કે 1,274.8 કરોડથી ઘટીને 1,225.3 કરોડની આપણને નેટ એનપીએ જોવા મળી છે. અને અગર ગ્રોસ એનપીએના રેશિયો પર વાત કરશું તો 1.72%થી આપણને વધીને 1.73%ના ગ્રોસ એનપીએ આવતા જોવા મળ્યા છે. અને નેટ એનપીએના રેશિયો પર નજર કરીએ તો તે 0.37%થી ઘટીને 0.34% QOQ ધોરણે આપણને આ નંબર્સ જોવા મળી રહ્યા છે. ત્યાં પ્રોવિઝનિંગ પર એકવાર નજર કરી લઈએ તો પ્રોવિઝનિંગનો આંકડામાં આપણને વાય ધોરણે મોટો ઉછાળો જોવા મળ્યો છે, કે લગભગ 149 કરોડથી વધીને 579 કરોડના આપણને પ્રોવિઝનિંગ જોવા મળ્યા છે. અને QOQ ધોરણે પણ નંબર્સમાં તેજી જ આપણને જોવા મળી છે. લગભગ 366.6 કરોડની સામે 579 કરોડના આપણને પ્રોવિઝનિંગ જોવા મળ્યા છે. પરંતુ એનઆઈએમમાં
શેરમાં એક રાહત જોવા મળી છે. એના 5.22% પર આપણને યથાવત જોવા મળ્યા છે, પરંતુ સામે 190 કરોડની જે જોગવાઈ છે તે FIS ઇન્વેસ્ટમેન્ટે કરવામાં આવી છે. સાથે જ નવી NPAના ફિગર્સ પર નજર કરીએ તો QOQ ધોરણે ત્યાં આપણને એક સારો એવો ડિક્લાઇન નંબર્સ જોવા મળ્યા છે, એટલે કે 1314 કરોડની સામે ઘટીને 1177 કરોડના આપણને નવા સ્લીપેજીસ આવતા જોવા મળ્યા છે. ત્યાં જ Q3માં 200 લગભગ 289 કરોડની આપણને નવી NPA જે છે તે અપગ્રેડ થયેલી પણ આપણને જોવા મળી રહી છે. અને ડિપોઝિટના આંકડા પર નજર કરીએ તો ત્યાં પણ આપણને શાનદાર તેજી જોવા મળી છે. YOY ધોરણે લગભગ આપણને 8.5% આપણને તેજી જોવા મળી છે અને QOQ ધોરણે લગભગ 2% ઉછાળો જોવા મળ્યો છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો કોટક મહિન્દ્રાના પરિણામ ખૂબ જ સારા આવ્યા છે, જેનો ઇમ્પેક્ટ આજે આપણે જોઈ રહ્યા છે અને આજે નિફ્ટીનો ટોપ ગેનર પણ આપણને બનતો જોવા મળી રહ્યો છે. તૃપ્તિ, આભાર આપનો આ સમગ્ર માહિતી માટે. તો કોટક મહિન્દ્રા બેંક એક ખાસ ફોકસ કુનાલ આજે એક ખાસ માર્કેટ પર હતું, કારણ કે આપણે જાણીએ છીએ HDFC બેંકના ખરાબ નંબર બાદ જે રીતે ન માત્ર નિફ્ટી બેંક અને નિફ્ટીએ ઓવરઓલ માર્કેટ અને સેક્ટર્સ બધી જગ્યાએ જે આપણને ઘટાડો દેખાયો હતો, આજે ફાઇનલી હવે પ્રાઇવેટ સેક્ટર બેન્કિંગમાં એક ફોકસ હતું. તો કોટક મહિન્દ્રા બેંક હવે ક્યાંક ને ક્યાંક આશા પર અત્યારે નંબર્સને જોઈને તેવું લાગી રહ્યું છે. ફોકસ ખાસ રાખીશું આગળ પણ કઈ રીતે રિએક્ટ કરશે, પરંતુ અત્યારે જોઈએ F&Oમાં તો શોર્ટ કવરિંગ થઈ રહ્યું છે. 2% મજબૂત છે, 0.5% આસપાસના જે છે આપણને ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા દેખાઈ રહ્યા છે. નિફ્ટી ગેનર પણ આ કાઉન્ટર છે. કઈ રીતે તમારી સલાહ રહેશે આના પર? આઈ થિંક અગર ઓવરઓલ લાર્જર પિક્ચર જોશો તમે કોટક બેંકનો, તો હજી પણ એક ડાઉન ટ્રેન્ડમાં ચાલે છે. જ્યાં સુધી સ્ટોક 1860 નો લેવલ ક્રોસ હાયર એન્ડ પર નથી કરતો ત્યાં સુધી ફ્રેશ મોમેન્ટમ યા એક ડાઉનસાઇડ ખતમ થઈ ગઈ આપણે કન્ક્લુઝિવ એવિડન્સ ના લઈ શકે. સો અહીંયાથી તમે લેશો તો આઈ થિંક 1860 1850 ના લેવલ સુધી એકવાર ટ્રેડ પ્લે કરી શકો છો. સપોર્ટ છે ડાઉનસાઇડમાં 760 ના સ્ટોપ લોસ થી પ્લે કરી શકો છો. પણ આઈ થિંક આ જસ્ટ ખાલી ટ્રેડિંગ બેટ છે. એકવાર 1865 નો ઉપર ક્લોઝ થઈ જાય છે પછી આપણે આ પૂરું ડાઉન ટ્રેન્ડ એન્ડ જોશું અને પછી સ્ટોક શેર 2000 ના પણ લેવલ્સ આપણને દેખાડી શકે છે. ઓકે, 2000 સુધીના લેવલ્સ પણ આપણને અહીંયાથી કાઉન્ટર બતાવી શકે છે કોટક મહિન્દ્રા બેંક. એ સાથે જ સમય થયો છે હાલ બ્રેક લઈએ. બ્રેક બાદ ચર્ચા કરીશું ઓપ્શન એક્સચેન્જ પર. સ્વાગત છે એક વખત ફરી ફાયદાથી ફાયદો પર આપનું. અને હવે નજર કરીએ ઓપ્શન એક્સચેન્જ પર. કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. તો કુનાલ, અન્ય સ્ટોક્સ પર ચર્ચા કરીએ તે પહેલા જાણીએ કે ઓપ્શનમાં આજે તમારું ક્યાં ફોકસ છે? આઈ થિંક ઓપ્શનમાં જ્યાં સુધી ફોકસ છે નિફ્ટી ઉપર રહેશે મારું. સેલ ઓન રાઇઝનો જ અપ્રોચ રાખવાનો છે. 21,700 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે માર્કેટ માટે. જે આપણે ફોલ જોયું હતું એનું 50% રિટ્રેસમેન્ટ આવી ગયું છે માર્કેટમાં. શાયદ આપણે વાપસ લોઅર એન્ડ પર ટચ કરવા જશું. તો ત્યાં મારી એક બેરપુટ સ્પ્રેડની સ્ટ્રેટેજી હશે. ત્યાં તમે નિફ્ટીમાં 21,700 નો જે પુટ ઓપ્શન છે એ બાય કરી શકો છો અને 21,500 નો જે પુટ ઓપ્શન છે એ વેચીને કામ કરી શકો છો. ટોટલ આનો તમારો સ્પ્રેડ બનશે 70 રૂપીસની આસપાસ. તો તમે નેટ ડેબિટ એ લેવલ પર બાય કરી શકો છો. સ્ટોપ લોસ તમે 40 રૂપીસનો રાખવાનો છે. ટાર્ગેટ હશે 120 થી લઈને 150 ના. ઓકે, તો નિફ્ટી પર એક સ્ટ્રેટેજી અહીંયાથી 21,700નો પુટ ખરીદો. 21,500નો પુટ જે છે એ તમારે સેલ કરવાનો છે, જ્યાં 40નો સ્ટોપ લોસ, 120થી 150ના લક્ષ્યાંક માટે એક આ વ્યૂ અને સ્ટ્રેટેજી આપણને બનતી દેખાઈ રહી છે. ત્યારબાદના અન્ય શેર્સ પર ચર્ચા કરીએ. કુનાલ, ટાયર કાઉન્ટર્સ ફ્યુચરમાં જોઈએ તો અત્યારે અપોલો ટાયર જે છે F&O ગેનર અને લોંગ બિલ્ટઅપ છે. લગભગ 7% મજબૂત છે. 5.5%ના OI એડિશન. બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ તમે જુઓ 4.5%ની ખરીદદારી ત્યાં પણ છે લોંગ બિલ્ટઅપ સાથે. MRF પણ 4.5% મજબૂત છે. અને જે રીતે ટાયર સ્પેસ અત્યારે મજબૂતી બતાવી રહ્યું છે, કઈ રીતે આ ફ્યુચર કાઉન્ટર્સને તમે જોઈ રહ્યા છો? આઈ થિંક ટાયર એઝ અ સ્પેસ એક મોટો આઉટ પરફોર્મર રહ્યું છે, બટ આઈ થિંક મેજોરિટી ઓફ ધ રેલી ખતમ થઈ ગઈ છે પૂરા સ્પેસમાં. સો જે હિસાબથી સ્ટ્રોંગ મોમેન્ટમ હતું એ ઓલરેડી ખતમ થઈ ગયું છે. કોઈ લોઅર લેવલ્સથી હોલ્ડ કરે છે ટાયર સ્ટોક્સને. સો ડેફિનેટલી મોમેન્ટમ કન્ટિન્યુ રાખે, ટ્રેલિંગ સ્ટોપ લોસથી કામ કરે. અપોલો ટાયરની જ્યાં સુધી વાત કરું તો 510 નો તમે ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખી શકો. ફ્રેશ નવી પોઝિશન્સ આ લેવલ પર હું બનાવવાની રેકમેન્ડ નહીં કરીશ. કોઈ તમને ડિપ મળે અગર 510ની આસપાસ તો તમે યુટિલાઇઝ કરો એને બાય કરવા માટે. ઓકે, તો આપણને એક સલાહ અહીંયાથી બનતી એક દેખાઈ રહી છે આ કાઉન્ટર્સ પર. ત્યારબાદ ઓવરઓલ જે સેક્ટરે આજે ખરીદદારી બતાવી છે સવારથી છે રેલવે સ્પેસ. કુનાલ, કારણ કે એક બજેટને લીધે હવે ફોકસ ત્યાં પણ આવતું દેખાઈ રહ્યું છે. આ કાઉન્ટર્સ બધા જ શેર્સ આજે 52 વીક્સ હાઈ પર આપણને દેખાયા. ફ્યુચરમાં એક કાઉન્ટર છે IRCTC. અત્યારે જોઈએ તો જે રીતે કારોબાર ત્યાં થઈ રહ્યો છે 5.5%ની મજબૂતી સાથે લોંગ બિલ્ટઅપ છે. 6.5%ના OI એડિશન જે છે આપણે જોઈ રહ્યા છીએ. ઓવરઓલ IRCTC અથવા તો કેશના અન્ય કાઉન્ટર્સ પર કઈ રીતે તમારી સલાહ રહેશે?
સેમ અગર પૂરી સ્પેસની હું પહેલા એક વ્યૂ તમને આપી દઉં તો આઈ થિંક રેલી કાફી સ્ટ્રોંગ રહી છે. કરંટ લેવલથી મને ફર્ધર અપસાઇડ નથી દેખાતું, તો ફ્રેશ પોઝિશન તો તમારે ડેફિનેટલી ના લેવી જોઈએ. લોઅર લેવલ્સથી અગર તમે હોલ્ડ કરીને રાખો છો તો અગેન ટ્રેલિંગ સ્ટોપ લોસ રાખીને તમે રાખો. જ્યાં સુધી IRCTCની સ્પેસિફિકલી વાત છે તો સ્ટોક આમાં પણ એક આપણે સારી એવી રેલી જોઈ લીધેલી છે. સ્ટોક ઓલમોસ્ટ 700-750 હતો, ત્યારથી નોન સ્ટોપ 1000 પ્લસ થઈ ગયો છે સ્ટોક. સો આઈ થિંક મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ છે અહીંયા, બટ કરંટ લેવલ્સ પર રિસ્ક રિવોર્ડ ફેવરેબલ નથી. તો ડિપ મળે ત્યાં તમે કંઈક યુટિલાઇઝ કરી શકો બાય કરવા માટે. જ્યાં સુધી IRCTCની વાત છે એનો સપોર્ટ હવે બની ગયો છે 970 નો, અને અગર આ રેલી કન્ટિન્યુ થાય છે તો સ્ટોક 1100-1120 ના લેવલ દેખાડી શકે. ઓકે, તો એક વ્યૂ જે છે આપણને અહીંથી બનતો દેખાઈ રહ્યો છે આ કાઉન્ટર્સ પર. ત્યારબાદનો એક શેર જે છે RBL બેંક, જે રીતે નંબર્સ બેંકે જાહેર કર્યા મજબૂત અને ત્યારબાદ ખરીદદારી, અત્યારે શોર્ટ કવરિંગ છે કુનાલ, 3.5% મજબૂત છે, 9%ના ઉપર ઇન્ટરેસ્ટ પણ કટ થતા આપણને દેખાઈ રહ્યા છે. એના પર આપનો વ્યૂ? આઈ થિંક RBL બેંક ડબલ ટાઈમ જે સપોર્ટ લીધો છે 264-265 ની ત્યાં, અને સ્ટોક કરન્ટલી 271 ની આસપાસ ચાલે છે. તો આઈ થિંક રિસ્ક રિવોર્ડ લોંગ સાઈડ ઉપર બેસે છે. કરંટ લેવલ્સથી 264 નો સ્ટોપ લોસ તમે રાખી શકો છો. અપસાઇડમાં તમને સ્ટોક 279 થી લઈને 284 ના ટાર્ગેટ દેખાડી શકે છે. ઓકે, 284 સુધીના લેવલ્સ RBL બેંક બતાવી શકે છે. ત્યારબાદનું અત્યારે નિફ્ટી ગેનર જે કાઉન્ટર છે એ છે કોલ ઇન્ડિયા. ફ્યુચર પર નજર કરીએ તો કોલ ઇન્ડિયામાં ત્યાં લોંગ બિલ્ટઅપ છે, 4% મજબૂત, 7.5%ના OI એડિશન જે છે આપણે જોઈ રહ્યા છીએ. એના પર એક સલાહ કોલ ઇન્ડિયા પર કુનાલ? આઈ થિંક બ્રેકઆઉટ કાફી સ્ટ્રોંગ છે. જે શોર્ટ ટર્મ ટાર્ગેટ દેખાય છે સ્ટોક માટે એ છે 412 થી લઈને 417 ના. સો કરંટ લેવલથી આ થોડું ડિપે મળે તો યુટિલાઇઝ કરો બાય કરવા માટે કોલ ઇન્ડિયાને. 390 નો એક સ્ટોપ લોસ રખાયો અને 412 અને 470 ના ટાર્ગેટ્સ અપસાઇડ માટે તમે રાખી શકો. એક સલાહ અહીંયાથી આપણને ખાસ કોલ ઇન્ડિયા પર બનતી દેખાઈ રહી છે. RECમાં એક અત્યારે જોઈ રહ્યા છે લોંગ બિલ્ટઅપ 3%ની મજબૂતી સાથે, અને PFC પણ બંને શેર્સના એક અટેમ્પ્ટ આજે 52 વીક્સ હાઈના પણ હતા, અને 1.5%ના OI એડિશન REC બતાવી રહ્યું છે. PNBમાં પણ 0.5%ની મજબૂતી, માફ કરશો, PFCમાં પણ આપણે અગર જોઈએ તો ત્યાં પણ આપણે જોઈ રહ્યા છીએ કે અત્યારે એક શોર્ટ કવરિંગ છે, 0.5%ની મજબૂતી PFC અને 5%ના ઉપર ઇન્ટરેસ્ટ કટ થયા છે. REC PFC બંને પર આપની સલાહ? આઈ થિંક બંને એક વાપસ શાર્પ રિવર્સલ બતાવેલું. તમે અગર 3-4 દિવસ પહેલાની વાત કરશો તો એક વીકનેસ દેખાતી હતી, પણ ક્લિયર કટ વીકનેસ પૂરી અબ્ઝોર્બ થઈ ગઈ છે. સો બંનેમાં સ્ટ્રેન્થ હજી દેખાય છે. 467 REC ચાલે છે. આઈ થિંક અહીંયાથી 480-485 લેવલ દેખાડી શકે છે શોર્ટ ટર્મમાં. સો કરંટ લેવલથી પણ તમે લોંગ કરી શકો છો. 450 નો સ્ટોપ લોસ છે જેનો સપોર્ટ બની ગયો છે. ઓકે, એક વ્યૂ આપણને અહીંયા બંને કાઉન્ટર્સ પર મળતો દેખાઈ રહ્યો છે. ત્યારબાદનો સ્ટોક છે HUL. જે રીતે આજે એક રિએક્શન HULમાં આપણે જોઈ રહ્યા છીએ, અત્યારે F&Oમાં સૌથી વધારે ઘટાડો અહીંયા જ છે. ઘણા ખરાબ નંબર્સ આવ્યા છે કુનાલ, તો એને કારણે જોઈ રહ્યા છીએ શોર્ટ બિલ્ટઅપ છે, 3.5% નીચે, અને અત્યારે લગભગ 0.5% આસપાસના OI એડિશન દેખાડી રહ્યા છે. સવારે ઇનફેક્ટ લોંગ અનવાઇન્ડિંગ હતું, અત્યારે શોર્ટ બિલ્ટઅપ છે. આના પર સલાહ HUL પર? આઈ થિંક ક્લિયર કટ ટેકનિકલ ચાર્ટ ઉપર તો એક બ્રેકડાઉન આવી ગયું છે. 25-20 એનો જે સપોર્ટ હતો એ જ એને તોડી નાખ્યો, અને ત્યાંથી પછી કન્ટિન્યુઅસ સેલિંગ પ્રેશર દેખાય છે. સો આઈ થિંક આ ડાઉનવર્ડ મોમેન્ટમ હજી પણ કન્ટિન્યુ જ રહેશે હિન્દુસ્તાન યુનિલિવરમાં. જે નેક્સ્ટ સપોર્ટ હવે મને ડાઉનસાઇડ ઉપર જે સ્ટોકનો દેખાય છે એ લેવલ આવે છે 2440. સો 2440 સુધી તો સ્ટોક આવવો જોઈએ, અને અગર એના નીચે પણ સસ્ટેન થાય છે તો એક મોટો ફોલ આવવાની પણ ઉમ્મીદ છે કે 2300 ના લેવલ દેખાઈ શકે છે. ઓકે, તો એક વ્યૂ આપણને બનતો અહીંયાથી દેખાઈ રહ્યો છે HULના કાઉન્ટર પર. ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ લોંગ અનવાઇન્ડિંગ છે, 3% ઘટ્યો છે આજે કુનાલ, અને 7%ના OI કટ થયા છે. ઓવરઓલ IT જ્યારે માર્કેટના કરેક્શનમાં ઘટી રહ્યું હતું તો ઓરેકલ ફિનાન્શિયલ સર્વિસીસ એક માત્ર કાઉન્ટર હતું કે જ્યાં એક ઘટનારા માર્કેટમાં, કરેક્શનના માર્કેટમાં એક મજબૂતી હતી, પરંતુ આજે આપણે એક ખાસું કરેક્શન આ સ્ટોકમાં જોઈ રહ્યા છીએ. OFSS પર કઈ રીતે સલાહ રહેશે? આઈ થિંક લાસ્ટ 3-4 દિવસમાં રિઝલ્ટ પછી જે હિસાબથી સ્ટોક ઓલમોસ્ટ 30-35% ચાલી ગયું છે. કરેક્શન તો યા એક પુલબેક તમે એક્સપેક્ટ કરી શકો છો. સો આઈ થિંક 6200-300 આ ઝોન છે જ્યાં તમને સારી બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળી શકે. સો કરંટ લેવલ્સથી હું અવોઇડ કરીશ. અગર આ તમને લેવલ દેખાય છે 6200-6300 ના, ત્યાં તમે ફ્રેશ લોંગ પોઝિશન બનાવી શકો છો. ઓકે, તો એક વ્યૂ અહીંયા, અને આજે 52 વીક્સ હાઈ 7173 બનાવ્યા બાદ એક ખાસું પ્રોફિટ બુકિંગ દેખાઈ રહ્યું છે OFSS પર. એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ. બ્રેક બાદ જાણીશું કુનાલના ટ્રેડિંગ કોલ્સ.
ગચ્છે ફરી વાયદાથી ફાયદો પર આપનું અને કુનાલ શાહ આપણી સાથે જોડાયેલા છે. કુનાલ, અન્ય શેર્સ પર ચર્ચા કરીએ તે પહેલા આપના ટ્રેડિંગ કોલ્સ જાણીએ. આઈ થિંક જે ફર્સ્ટ કોલ હશે એ મારો PSU બેંક્સમાંથી હશે. આઈ થિંક PSU બેંક્સ કાફી સ્ટ્રોંગ દેખાય છે, ચાર્ટ ઉપર ફ્રેશ બ્રેકઆઉટ પણ દેખાય છે. એમાંથી મારો ટોપ પિક હશે કેનેરા બેંક. એક હાયર લોનો સ્ટ્રક્ચર હજી પણ ઇન્ટેક્ટ છે. ઇનફેક્ટ સેશનમાં એક ફ્રેશ બ્રેકઆઉટ પણ સ્ટોકે આપી દીધું છે. 470 જેનું એક હર્ડલ હતું એ સરપાસ થઈ ગયું છે. સો આઈ થિંક કરંટ લેવલથી પણ તમે કેનેરા બેંકને લોંગ કરી શકો છો. ઇમિડિયેટ ટાર્ગેટ હશે 500 થી 510 ના. સ્ટોપ લોસ તમારે રાખવાનો છે ડાઉનસાઇડ ઉપર 465 નો. સો કેનેરા બેંક મારો પહેલો પિક હશે લોંગ સાઇડ માટે. સેકન્ડ પિક જે આપણે શોમાં પણ ડિસ્કસ કર્યું છે અને આઈ થિંક મોમેન્ટમ કાફી સ્ટ્રોંગ દેખાય છે, એ છે કોલ ઇન્ડિયા. 400 ની આસપાસ સ્ટોક ટ્રેડ કરે છે. તમે કરંટ લેવલથી પણ કોલ ઇન્ડિયા લોંગ કરી શકો છો. 385 નો સ્ટોપ લોસ રાખવાનો છે. 415 થી લઈને 425 ના ટાર્ગેટ્સ વેરી શોર્ટ ટર્મમાં દેખાય છે. ઓકે, કેનેરા બેંક 500, 510ના લક્ષ્યાંક, 462ના સ્ટોપ લોસ સાથે કોલ ઇન્ડિયા પર 385 સ્ટોપ લોસ, 415, 425 આ બે લક્ષ્યાંક તમને મળતા દેખાઈ રહ્યા છે. અન્ય કાઉન્ટર્સ પર ચર્ચાને આગળ વધારીએ તો એક મજબૂતી જ્યાં લાગી રહી છે, વધુ એક કાઉન્ટર છે નેલ્કો, શોર્ટ કવરિંગ છે ત્યાં. અત્યારે 2.5% મજબૂતી છે કોના નેલ્કોમાં, 1.5% ઓપન ઇન્ટરેસ્ટ કટ થતા આપણને દેખાઈ રહ્યા છે. વ્યૂ કઈ રીતે રહેશે આપનો? આઈ થિંક ટ્રેન્ડ કાફી સ્ટ્રોંગ છે. મેટલ્સ એઝ એન ઇન્ડેક્સ એક કરેક્શન આપણને બતાવ્યું હતું, બટ એમાંથી નાલ્કો એવો કાઉન્ટર છે જે હજી પણ હાયર લેવલ્સ પર સસ્ટેન કરે છે. સો આઈ થિંક જ્યાં સુધી સ્ટોક 135, 134 નો લેવલ બ્રીચ નથી કરતો ત્યાં સુધી વ્યૂ હજી થોડું પોઝિટિવ રહેશે. કરંટ લેવલ્સથી પણ તમે બાય કરી શકો છો. 134 નો સ્ટોપ લોસ રાખવાનો છે અને અપસાઇડમાં તમને 141 થી લઈને 143 ના ટાર્ગેટ દેખાઈ શકે છે. બનતી આપણને જે દેખાઈ રહ્યું છે નાલ્કો પર. શ્રી સિમેન્ટના ચાર્ટ પર અને ડેરિવેટિવ ડેટા પર કુનાલ એક વ્યૂ આપનો. લોંગ બિલ્ટઅપ છે શ્રી સિમેન્ટ, 3.5% ઉપર છે અને 1.5%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન અત્યારે બતાવી રહ્યું છે. આપની સલાહ એના પર? આઈ થિંક સાઇડવેઝ છે ટ્રેન્ડ. રેઝિસ્ટન્સ છે 28,000 ની આસપાસ અને સપોર્ટ છે 26,000 ની આસપાસ. તો એક સાઇડવેઝ મોમેન્ટમમાં છે. ફિલહાલ કોઈ ટ્રેડ નથી લેવાની સલાહ કરંટ લેવલ્સથી. ઓકે, તો હાલ તો એક થોડું અવોઇડ એક કરી શકો છો આ કાઉન્ટરને. વધુ એક શેર પર વ્યૂ લઈએ, એ છે મિડકેપ આઈટી કોફોર્જ. અત્યારે કોફોર્જમાં જોઈ રહ્યા છીએ શોર્ટ બિલ્ટઅપ છે. 2% નીચે છે કોફોર્જ અને 2%ના ઓપન ઇન્ટરેસ્ટ એડિશન પણ બતાવી રહ્યું છે. તો એના પર આપની સલાહ? આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ હજી પણ સારું છે. ઇનફેક્ટ અગર કોઈ ઘટાડે મળશે તો હું બાય કરવાની સલાહ આપીશ. સપોર્ટ ઝોન છે સ્ટોકનો 5,900, 6,000 ની આસપાસ. સો અગર ત્યાં તમને સ્ટોક મળે તો તમે બાય કરી શકો છો. કરંટ લેવલ્સથી હું કહીશ અવોઇડ કરો. હાલ થોડું અવોઇડ. પરિણામ પણ કંપનીના આવવાના છે એટલે એના પર પણ એક ફોકસ આજે કોફોર્જ પર ખાસ આપણે રાખવાનું છે અને પરિણામ પહેલાં જોઈ રહ્યા છીએ એક પ્રોફિટ બુકિંગ. વધુ એક શેર પર વ્યૂ લઈએ, એ છે મેટ્રોપોલિસ હેલ્થ. થોડું ઘણું કરેક્શન, પરંતુ આજે સૌથી વધારે સવારે એફએનઓમાં કાઉન્ટર ઘટી રહ્યો હતો. મેટ્રોપોલિસ હેલ્થમાં લોંગ અનવાઇન્ડિંગ છે 2% નીચે અને 4.5%ના ઓપન ઇન્ટરેસ્ટ કટ થયા છે. કઈ રીતે તમારો વ્યૂ રહેશે? આઈ થિંક ઓવરઓલ ટ્રેન્ડ કાફી ખરાબ છે. લોઅર હાઈ લોઅર લોના ફોર્મેશન્સ ઇન્ટેક્ટ છે. સ્ટોક વાપસ એના 20 DMA ની આસપાસ રેઝિસ્ટન્સ ફેસ કરે છે. સો 1625 ના સ્ટોપ લોસથી તમે વેચી શકો છો. ડાઉનસાઇડમાં સ્ટોક તમને 1540 થી લઈને 1520 ના લેવલ્સ દેખાડી શકે છે. ઓકે, તો આપણને એક વ્યૂ બનતો અહીંયાથી દેખાઈ રહ્યો છે મેટ્રોપોલિસ હેલ્થ પર. BELના ચાર્ટ પર વ્યૂ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટમાં વધારે કોઈ બદલાવ નથી, પરંતુ 1.5%ની મજબૂતી લોંગ બિલ્ટઅપ બતાવી રહ્યું છે. તો BEL પર સલાહ? આઈ થિંક ડિફેન્સ એઝ અ કંપનીએ કાફી સારું રનઅપ આપ્યું છે અને સ્પેસિફિકલી એમાંથી BEL જો તો હજી પણ આઉટ પરફોર્મર રહ્યો છે. હાયર લોના ફોર્મેશન હજી પણ ઇન્ટેક્ટ છે. સ્ટોક સાઇડ 200 ના લેવલ્સ આપણને ઇમિડિયેટ બેસિસ પર બતાવી દે તો કરંટ લેવલ્સથી પણ લોંગ કરો. 200 નો ટાર્ગેટ રાખો, 190 નો સ્ટોપ લોસ ડાઉન સાઇડ ઉપર. ઓકે, PVR આઇનોક્સ પર વ્યૂ કુનાલ. મીડિયા શેર્સ આજે ખાસી મજબૂતી બતાવી રહ્યા છે. એમાંથી PVR આઇનોક્સ લોંગ બિલ્ટઅપ છે 1.5% ઉપર અને 0.5%ના ઓય એડિશન. જોકે ઉપરથી થોડું કરેક્શન આવ્યું છે, પરંતુ હજુ પણ ખરીદારી તો છે જ આમાં. આઈ થિંક બ્રેકડાઉન લાસ્ટ વીક જ આવી ગયો હતો. સ્ટોકમાં 1572 નો લેવલ જે હતો તે તોડી નાખ્યો. ત્યાંથી સેલિંગ પ્રેશર છે. સો આઈ થિંક કોઈ પુલબેક મળે તો તમે યુટિલાઇઝ કરો અને સેલ કરવાની. સો અગર ઈ તમને રેઝિસ્ટન્સ 1570 ની આસપાસ મળે છે ત્યાં તમે વાપસ સેલ કરીને ટ્રેડ કરી શકો છો. સ્ટોક 1500 ના લેવલ તમને દેખાડી શકે. ઓકે, તો એક વ્યૂ આપણને PVR આઇનોક્સ પર બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે જ કુનાલ, સમય થયો છે કે હવે રજા લઈએ આપના ડિસ્ક્લોઝર્સ. આપણે જેટલા પણ સ્ટોક ડિસ્કસ કર્યા છે મારા ક્લાયન્ટને સજેસ્ટ ડેફિનેટલી કર્યા છે. જી કુનાલ, આભાર આપનો અમારી સાથે જોડાઈ, ખાસ વાયદા બજારના સંકેતો પર ચર્ચા કરી. તો એ સાથે જ હાલ વાયદાથી ફાયદોમાં બસ આટલું જ. મને પણ આપશો રજા. આગળ નીરજ લઈને જોડાઈ રહ્યા છે ક્લોઝિંગ બેલ. જોતા રહો CNBC બજાર.